સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। બક્સરાના મોટા મુંજિયાસર ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂરીની થઈ હત્યા। બક્સરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે વાડી વિસ્તારમાં પત્નીના આંગળિયાત પુત્રના હાથે ખેતમજૂર પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું। મૃતકના આગલા પત્નીના પુત્રે પિતાની નજીવી બાબતે હત્યા કરી। રમણભાઈ કટારા નામના આધેડની પુત્રે કરી હત્યા। રમણભાઈ કટારાએ નજીવી બાબતે ઝઘડો થતા માથામાં બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી મોત નિપજાવ્યું। આરોપીએ બે મહિલાને માર મારતા ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ। મૃતકની ડેડ બોડીને બક્સરા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યું। બક્સરા પોલીસના પીઆઈ આઈજે ગીડા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી। આ હત્યાની ઘટના અંગે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ છે। રિપોર્ટર સંજય વાઘેલા। વિક્રમભાઈ કાળુ અમલિયાર જે મરી ગયા છે, મારા કાકા સસરા થાય છે, એમના છોકરાએ એમનું ખૂન કર્યું છે અને બગસરા પોલીસ સ્ટેશને જાણ થતાં તે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ અત્યારે સરકારી દવાખાનામાં છે એટલી મને જાણ મળી છે।